कांग्रेस आपके द्वार की शुरुआत राजकोट शहर कांग्रेस द्वारा मेयर वोट थी शुरुआत करी। 18 वोर्ड में आज 10मो वोट है એટલે કે વોર્ડ નંબર 16 ના અમારા આગેવાન સંગઠનની આખી ટીમ મહિલા કોંગ્રેસ અને સિનિયર અમારા આગેવાનો જે વોર્ડમાં રહે છે બધાને સાથે રાખીને આજે અમે ઘરે ઘરે જવાના છીએ। જનતાનો મેનિફેસ્ટો કે રાજકોટની પ્રજા શું વિચારે છે કે મારો વિસ્તાર કેવો હોવો જોઈએ, મારું રાજકોટ શહેર કેવું હોવું જોઈએ, મારા શહેરમાં શું વસ્તુઓ ઘટે છે, મારા વિસ્તારમાં શું વસ્તુઓ ઘટે છે એ સજેશન અમે લેવા જાય છીએ। સજેશન લેશું અમે અને લોકોનો જે અભિપ્રાય આવશે સમગ્ર રાજકોટના 18 વોર્ડનો એ મેનિફેસ્ટો રહેશે। એટલે કોંગ્રેસનો મેનિફેસ્ટો જે હશે એ નહીં કોંગ્રેસનો પણ પ્રજાનો મેનિફેસ્ટો રહેશે। જે મેનિફેસ્ટોનું ફોર્મ બહેનોના હાથમાં જોવો છો તમે, એમાં 14 મુદ્દા અમે લખ્યા છે કે કોંગ્રેસ સત્તામાં આવશે મહાનગરપાલિકામાં તો રાજકોટની પ્રજાને કોંગ્રેસ શું દેવા માંગે છે એ અમારા વિચારો અમે લખ્યા છે અને પ્રજા શું માંગી રહી છે એ પણ અમે એડ કરશું। રાજકોટની અંદર જ્યારે પહેલું બોર્ડ જો બનશે, રાજકોટની પ્રજા કોંગ્રેસ ઉપર ભરોસો કરશે અને વિશ્વાસ મૂકશે તો પહેલા બોર્ડની અંદર આપના માધ્યમથી કહેવા માંગુ છું કે 50 થી 75 વારના જે મકાનો છે એ મકાનો ઉપર હાઉસ ટેક્સ એક પણ પ્રકારનો ટેક્સ નહીં રહે। આ કોંગ્રેસની પહેલી પહેલ છે જે આજે હું આપની સામે કહું છું। અન્યથા અલગ અલગ વિસ્તારોમાંથી જે લોકોને પડતી મુશ્કેલીઓ છે એ અમારી સામે આવશે, એ અમે મેનિફેસ્ટોમાં લેશું। લોકોનો મેનિફેસ્ટો બનાવશું, નહીં કે રાજકીય પાર્ટીઓનો મેનિફેસ્ટો બતાડવાના અલગ। જેમ ભારતીય જનતા પાર્ટી મેનિફેસ્ટો ડિક્લેર કરે છે પણ એ પ્રમાણે કામ નથી થતું, એ રીતે અમે કામ કરવા નથી માંગતા। અમે લોકોના દિલ લગીને જવા માંગીએ છીએ, લોકોનો જે અવાજ છે એ રાજકોટ કોર્પોરેશનમાં લઈ જવા માંગીએ છીએ। રાજકોટનો કોર્પોરેશનની અંદર જે કુશાસન ચાલી રહ્યું છે એને સુશાસનમાં ફેરવવા માટે અમે કામ કરી રહ્યા છીએ અને આપના માધ્યમથી કહું છું કે આ ભારતીય જનતા પાર્ટીના આંધળા અને બેરી જે કોર્પોરેશનમાં બેઠેલા લોકો છે, એમાં મ્યુનિસિપાલિટી કમિશનર આવી જાય, ડેપ્યુટી મેયર, મેયર, સ્ટેન્ડિંગ બધા લોકો, અમે ઓછામાં ઓછી 5 વાર રજૂઆત કરી છે કે રાજકોટની પ્રજા ઉપર ટેક્સ જે તમે હાઉસ ટેક્સ ઉઘરાવો છો એના વ્યાજના ઘોડા તમે બંધ કરો, કારણ કે વ્યાજ માફીની સ્કીમ લઈ આવો। આવી અનેક વાર અમે રજૂઆતો કરી છે પણ છતાં પણ નફ્ફર તંત્રોએ આ લીધી નથી। અમે આશા રાખીએ કે આ લે તો રાજકોટની પ્રજાને મોટો ફાયદો થઈ શકે। નાના નાના માણસોને દબાવવાનું કામ કરે છે। આપના માધ્યમથી કહું છું સરકારી તંત્રની અંદર કરોડો રૂપિયાનો ટેક્સ વેરો બાકી છે, ત્યાં કોઈ ઉઘરાવા જતા નથી, ત્યાં મ્યુનિસિપાલિટી કમિશનર સિંઘમ બનવા જતા નથી, પણ આપણી પાછળ જે દુકાન છે એવી દુકાનોની અંદર જો લાખ રૂપિયાનો વેરો બાકી હોય તો અહીંયા કોર્પોરેશનની સિંઘમ બનીને ટીમ આવી જાય છે। જો આ સરકારી તંત્ર ઉપર આ લોકો ઉઘરાણી કરશે તો જે આ 200 કરોડ તાઇફા કરીને વાપરીને જે લોન લીધી છે આ લોન નહીં લેવી પડે। એ પણ મેં સજેશન આપને જે કહું છું એક કમિશનર શ્રીને એમની ચેમ્બરમાં મોઢે કહીને આવ્યો છું। એટલે આશા રાખીએ કે લોકો માટે કામ કરે, માત્ર નાટક ન કરે।